આરબીઆઈ દ્વારા બીજી એક મહત્વપૂર્ણ સ્ટેપ લેવા જઈ રહી છે. હાલમાં તમે જે પણ ટ્રાન્ઝેક્શન કરતા હશો મિત્રો તમારા ડીમેટ એકાઉન્ટ, તેમાં તમને તમારા બ્રોકર તરફથી એક માહિતી મળી હશે, અથવા તમે ન્યૂઝપેપરમાં પણ કે ટીવી એડમાં પણ જોયું હશે MTF વિશે. MTF એટલે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી. આ ટ્રેડિંગ ફેસિલિટીનો ઉપયોગ મોટા ભાગના બ્રોકરો તમને અલગથી એક્સ્ટ્રા ટ્રેડિંગ કરવા માટેની અલગ કેપિટલ પ્રોવાઈડ કરવા માટે કરતા હોય છે, જેનાથી તમે વધુ ટ્રેડ લઈ શકો અને હેવી વોલ્યુમમાં ટ્રેડ કરી શકો. તો આગામી 1 એપ્રિલથી આરબીઆઈનો સ્પષ્ટ ઉદ્દેશ છે બેંકોને અને આ જે પણ બ્રોકરો જે આ ફેસિલિટી માટે બેંક પાસેથી લોન લે છે કે જે પણ અમાઉન્ટ લે છે તે અમાઉન્ટ પર્ટિક્યુલર આ પર્પઝ માટે નહીં મળી શકે. તો આગામી સમયથી MTFમાં જે પણ લોકો કામ કરે છે તેમને થોડીક મુશ્કેલી પડી શકે છે, કારણ કે તેમના બ્રોકરોનું મિકેનિઝમ આખું જે છે એ ડિસ્ટર્બ થઈ શકે છે. તો આ જે MTF રોકવાનો મૂળભૂત હેતુ શું છે? તો મિત્રો, જેવો આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે એમના બજેટના સેશનમાં કહ્યું હતું કે સટ્ટો રોકવા માટે આ લોકો આ પ્રયાસ કરી રહ્યા છે. તો સટ્ટો તો વર્ડ બહુ અલગ કહેવાય, ખોટો કહેવાય, પરંતુ પર્ટિક્યુલર F&Oના જે રિટેલ ઇન્વેસ્ટરો જે છે તેમને રોકવા માટે આ પ્રયાસ કરી રહ્યા છે તેવું આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. કારણ કે હવે જે પણ તમે ટ્રાન્ઝેક્શન કરશો એ પૂરા તમારા કેશમાં જ કાઉન્ટ થશે. એટલે ધારો કે તમારે કોઈ પણ પોઝિશન બનાવી હશે તો એટલી અમાઉન્ટ તમારા ડીમેટમાં ઓલરેડી હોવી જોઈએ. હાલમાં તમારા પોર્ટફોલિયોમાં અમુક જે પણ અમાઉન્ટ હોય તેનાથી ઉપરના રકમના તમને અમુક ઇન્ટરેસ્ટ પે કરીને તમને તમારા બ્રોકર એ અમાઉન્ટ તમને રિલીઝ કરતા હતા અને ત્યારબાદ તમારા પ્રોફિટ એન્ડ લોસ સાથે એ અમાઉન્ટ એડજસ્ટ થતી હતી. પરંતુ હવે MTFના નિયમો આગામી સમયમાં બદલાતા આપણને ટૂંક સમયમાં જોવાશે. આ તમામ વસ્તુઓ 1 એપ્રિલથી આપણને લાગુ પડતી દેખાશે. તો આગળ આપણી અપડેટ આવતી રહેશે. નવી કોઈ પણ માહિતી હશે તો આપણે આપણા પેજ પર શેર કરીશું. તમે મિત્રો મને જણાવો કે તમે કઈ રીતે ટ્રેડ કરો છો, માત્ર કેશમાં કરો છો કે પછી તમે માત્ર ડિલિવરીમાં લઈને તમે પોઝિશન હોલ્ડ કરો છો.